તો જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. અત્યારે વાગી ગયા હતા સાંજના 7 ને હવે આપણે કરી લઈએ ચા નાસ્તો. તો કરવા બેસી ગયા હતા ચા નાસ્તો તો કરી લીધો હતો, પણ આપણે કરવાના છે દીવાબત્તીને. આજે હું તમને કહીશ કે હું દરરોજ દીવા કેવી રીતે કરું છું, તો બન્યા રહેજો અમારી સાથે. સૌથી પહેલા તો મંદિરને કરી લીધું હતું આપણે સાફ. પછી તો પેલીમાં મૂકી દીધી વાઈટ ને ધૂપ કરી નાખ્યું હતું આપણે તૈયાર ને. પછી તો કરી દીધા દીવા ને હવે કરશું અગરબત્તી. અગરબત્તી કરી લીધી ને ધૂપ કરી લીધું હતું, અને સાથે સાથે દીવા પણ થઈ ગયા હતા. પછી તો હું મંદિરે પગે લગીને નીકળી ગયો ને હવે જાય છે આપણે બારે. બારે આવ્યો ને પપ્પા ગાડીએ હતા તો આપણે પણ વયા ગયા ગાડીએ. અને ગાડીએથી આવ્યો તો મંદિરે ને બધા રમતા હતા ક્રિકેટ, અને આપણે તો બેસી ગયા હતા. પછી તો સાંજે ઘરે આવી ગયો તો ને બેસી ગયો તો જમવા. જમી લીધું હતું ને હવે આપણે જઈએ બારે. જમીને બહાર આવ્યા હતા ને આનંદભાઈ આવી ગયા હતા, તો આપણે કેમેરો દઈ દીધો આનંદભાઈને. કેમેરો આનંદભાઈને દઈને આપણે પૂરવા માંડ્યા હતા હવા, ને પણ હતું તો આપણી સાયકલમાં પંચર. પછી તો રાતના 11 વાગી ગયા હતા ને આપણે તો આવ્યા ગયા હતા નાસ્તો લેવા, અને પહોંચી ગયા હતા સિગ્નરજી પાઉંભાજી, એને કરી લીધો તો ત્યાં નાસ્તો. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો.